અમદાવાદથી સમાચાર નિકોલમાં નકલી દારૂ કેસમાં મોટો ખુલાસો થયો। નકલી દારૂ કેસમાં વધુ એક આરોપીનું નામ ખુલ્યું છે। દિનેશ સસ્તો દારૂ ગોવિંદ વાઘેલા પાસેથી લાવતો તેવી જાણકારી તપાસ દરમિયાન પ્રાપ્ત થઈ છે। સસ્તા દારૂમાં એસેન્સ ભેળવીને મોંઘો દારૂ બનાવતા હોવાનો ખુલાસો। દિનેશ અને સુનિલ બંને ભંગારવાળા પાસેથી ખાલી બોટલ્સ લાવતા। દિનેશ અને સુનિલ છેલ્લા 10 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા। દારૂના ભેળસેળની પદ્ધતિ સુનિલને આવડતી હોવાની પણ વિગત પ્રાપ્ત થઈ છે। એમાં એક અન્ય જે આરોપી ફરાર હતો જેનું નામ છે દિનેશ જંજાળા, એને ગઈકાલે રાત્રે અરેસ્ટ કરવામાં આવેલો છે અને એની પણ પૂછપરછ કરવામાં આવેલી છે। આજે અન્ય જે આરોપી પકડાયો છે દિનેશ, એ કુબેરનગર વિસ્તારમાં રહે છે અને ત્યાં આગળ પોતાના ઘરે એ જે વિદેશી બ્રાન્ડનો સસ્તો દારૂ હતો એ સસ્તો દારૂ અન્ય બુટલેગર પાસેથી લાવતો હતો અને એમાં એસેન્સના ફ્લેવર ભેળવીને ભંગારીયાવાળા પાસેથી એ અલગ અલગ બોટલ્સ અને એના સીલ પેક લાવીને ત્યાં આગળ પેક કરીને જે સસ્તો દારૂ છે એ મોંઘા ભાવમાં વેચીને બંને જણા એમાંથી નફો મેળવવાનું શેરિંગ કરતા હતા। અમદાવાદના નિકોલમાંથી નકલી દારૂ મળી આવ્યું હતું। લાખોનું નકલી દારૂની બોટલ્સ મળી આવી। જો કે પોલીસે તપાસ કરી તાત્કાલિક એક વ્યક્તિની ધરપકડ કરી હતી। વધુ એક આરોપી દિનેશ ગોવિંદ વાઘેલા, જેની પાસેથી દારૂ લેવામાં આવતો, સસ્તા દારૂમાં એસેન્સ ભેળવીને મોંઘો દારૂ બનાવવામાં આવતો। દિનેશ અને સુનિલ બંને ભંગારવાળા પાસેથી ખાલી બોટલ લાવીને આ ધંધો ચલાવતા।